ભગવાન જગન્નાથની 147મી જે રથયાત્રા છે તે અત્યારે હાલ ખાડિયાના ચકલેશ્વર મહાદેવ ખાતે આવી પહોંચી છે। જે સૌ પ્રથમ ગજરાજ હોય છે તે ગજરાજનું આગમન અત્યારે હાલ ચકલેશ્વર મહાદેવ ખાતે થઈ ચૂક્યું છે। જે પ્રમાણે હિન્દુ ધર્મ પ્રમાણે ગજરાજને ખૂબ જ મહત્વ આપવામાં આવતું હોય છે। ગણપતિ ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે કહી શકાય કે ગજરાજ છે તે અત્યારે હાલ ચકલેશ્વર મહાદેવ ખાતે પહોંચી ચૂક્યા છે અને જે ભક્તો છે તે ભક્તોનું ઘોડાપૂર પણ અત્યારે હાલ ચકલેશ્વર મહાદેવ ખાતે જે છે તે જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે ગજરાજમાં દાન કરવાનું હોય છે તે પ્રમાણે દરેક ભક્તો જે છે અત્યારે ગજરાજને શુલ્કમાં જે દાન કરવાનું મહત્વ રહેલું છે તે પ્રમાણે દાન પણ કરતા હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। ચકલેશ્વર ખાતે ગજરાજનું આગમન થઈ ચૂક્યું હતું, તેની સાથે સાથે જ હવે જે 101 ટ્રક છે, ટેબ્લો છે, તેનું પણ આગમન થવા જઈ રહ્યું છે। એટલે કે વાત કરવામાં આવે તો કેટલાક ભાવિક ભક્તો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આપ રથયાત્રા જોવા માટે આવ્યા છો, કેટલો આનંદ, કેટલો ઉત્સાહ? ખૂબ જ આનંદ છે એન્ડ વેરી અમેઝિંગ, ધીસ ક્રિએટર અનબિલીવેબલ। આપ ખાડિયા વિસ્તારમાં રહો છો કે બહારથી આવો છો? ના, હું વેજલપુરથી આવી રહી છું ને હું અહીંયા સ્પેશિયલી જોવા માટે આવી છું। પ્રથમવાર આવ્યા? હા, ફર્સ્ટ ટાઈમ? ના, આ 4th ટાઈમ છે, બટ અલગ જ બહુ દર વર્ષે અલગ અલગ અનુભવ થાય છે। થેન્ક યુ। ચોક્કસથી બીજા પણ કેટલાક ભક્તો છે તેમની સાથે વાત કરીશું કે આપ રથયાત્રા જોવા આવ્યા છો, કેટલો આનંદ ઉત્સાહ, ભગવાન આજે દર્શન આપવા માટે આવ્યા છો? બહુ આનંદ થાય છે અમને તો, કૃષ્ણ ભગવાનના દર્શન કરવાનો બહુ આનંદ થાય છે। આપ દરિયા ખાડિયા વિસ્તારમાં રહો છો કે પછી બહારના વિસ્તારમાં રહીએ છીએ અમે, તો બી દર્શન કરવા તો આવીએ જ છીએ। કૃષ્ણ ભગવાનના તો દર્શન કરવા તો જરૂર આવીએ। રથ 12 વાગ્યા સુધી રથ અહીંયા પહોંચશે તો રથ આવે ત્યાં સુધી ઉભા રહેશે? હા, રથ જ્યાં સુધી રથ ના નીકળે ત્યાં સુધી અમે નીકળતા જ નથી, ભલે કેટલી બી ગરમી હોય કે કેટલી બી હોય, ભગવાનના દર્શન કરીને જ નીકળીએ અમે। જી ચોક્કસથી જે પ્રમાણે ભક્તોનું ઘોડાપૂર અહીંયા ઉમટ્યું છે, જે પ્રમાણે ભક્તો કહી રહ્યા છે, નાના હોય કે વડીલ મિત્રો હોય, વયોવૃદ્ધ હોય તે તમામ લોકો અત્યારે હાલ ભગવાન જગન્નાથજીના જે દર્શન છે તે કરવા માટે અહીંયા પહોંચ્યા છે। એટલે કે જે પ્રમાણે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે ભગવાન મોસાળમાં પહોંચશે અને ત્યાં મામેરું કરવામાં આવશે ભગવાનનું, અને મામેરું થયા બાદ ભગવાન પરત નિજ મંદિરે ફરતા હોય છે। એટલે કે જે જગન્નાથ ભગવાન છે તે અત્યારે હાલ મામેરાના દર્શન માટે જશે, મામેરું થશે ત્યાં આગળ મોસાળમાં ભવ્ય સ્વાગત ભગવાનનું કરવામાં આવશે અને ભવ્ય સ્વાગત બાદ જે ભગવાન છે તે નિજ મંદિર પરત ફરતા હોય છે। ત્યાં સુધીમાં અમદાવાદના 18 કિલોમીટરનો વિસ્તાર છે તે 18 કિલોમીટરના વિસ્તારની અંદર ભગવાન દરેક ભક્તોને દર્શન આપવા નીકળતા હોય છે। આમાં એક પૌરાણિક કથા એ પણ કહેવામાં આવે છે કે જે વયોવૃદ્ધ લોકો હોય તે લોકો બહાર ના આવી શકતા હોય, તેને લઈને ભગવાન અત્યારે દર્શન આપવા માટે જે છે તે આવતા હોય છે, તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ જોવા મળે છે। જે ટ્રક નંબર 1 છે તે અત્યારે હાલ ખાડિયા રસ્તા એટલે કે ચકલેશ્વર મહાદેવ ખાતે આવી ચૂકી છે। ગજરાજ છે તે ચકલેશ્વર મહાદેવથી આગળ નીકળી ચૂક્યા છે। એટલે કે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે પ્રસાદનો લાવો હોય છે તે પ્રસાદનો લાવો પણ અત્યારે હાલ ભક્તો મેળવી રહ્યા છે। દરેક ભક્તો જે ચોકલેટ ઉડાડવામાં આવતી હોય છે, જે પ્રસાદ આપવામાં આવતો હોય છે, તેનો પણ લાવો અત્યારે હાલ લેતા જોવા મળી રહ્યા છે। ટ્રક નંબર 19 જે અત્યારે હાલ ચકલેશ્વર મહાદેવ ખાતે પહોંચેલી જોવા મળી રહી છે। એટલે કે કહી શકાય કે તમામ રથયાત્રાના રૂટની અંદર જો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે તે અત્યારે હાલ જોવા મળતો હોય તેવા પણ દ્રશ્યો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથની રથયાત્રામાં મગ અને જાંબુના પ્રસાદનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે। તે જ પ્રમાણે મગ અને જાંબુનો પ્રસાદ પણ અહીંયા આપવામાં આવતો હોય છે। દરેક ભક્તો મગ અને જાંબુના પ્રસાદને અહીંયા આરોગતા હોય છે અને મગ અને જાંબુના પ્રસાદનું આ જગન્નાથની રથયાત્રાની અંદર ખૂબ જ મોટું મહત્વ જે છે તે રહેલું જોવા મળે છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ ચકલેશ્વર મહાદેવ ખાતે જે ટેબ્લો છે, જે ટ્રક છે તે પહોંચી ચૂક્યા છે।